મોર્નિંગ ગાઈસ, વાગી ગયા છે સવારના 9:30. બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. અને આજ એ હાલે આજે મમ્મી પપ્પાએ બે મેચિંગ કર્યું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. અને આજના બ્લોગની શરૂઆત ચા સાથે થાય છે, તો ચલો કોઈને ચા પાણી નાસ્તો કરવો હોય તો આવી જાઓ. મહેમાન બધા બાકી ગરદણીએ કરી લીધું, તમારે કરવું હોય તો કરજો. ગાંડા અને ગોંડલના ગાંડા એવું કઈ કહેવત છે કે ગોંડલના ગાંડા અને ગોંડલ તો રહી ગયા એને બાથરૂમ માંથી આવી અને ગોંડલના ગુંડા વખણાય છે. તો આપણે ઘરે આવી ગયા છે ગોંડલના ગાંઠિયા. એની બેને મોકલાવ્યા છે ગોંડલથી ગાંઠિયા એના ભાઈ માટે. તો તું કાકા બેન થેન્ક યુ. તમારા ભાઈ માટે મોકલે, ભાભી માટે કઈક મોકલાવતા રહેજો. હા, ભાભી માટે જ છે. અને વાગી ગયા છે સવારના 9:30 અને હજુ તો અમારે ચા પાણી નાસ્તો ચાલે છે. અને આ બધા છોકરાઓને નાઈ ધોઈને ફ્રેશ થઈને ફરવા જવું. ક્યારે જાશે? હેલો ગાઈસ, વાગી ગયા છે બપોરના 11:30 પોણા 12 જેવું છે. અને આજે મહેમાન આવ્યા છે ગોંડલથી ને સુરતથી ને બધા, તો ભેગા થયા હતા. તો ત્યાં સુધી તો કામમાં જ વયો ગયો, ટાઈમ કાંઈ મળ્યો નહીં. હવે અમારે જવાનું છે જમવા, મારા દિયરના ઘરે જમવાનું છે. તો અમે લોકો ત્યાં ગયા છે. તો છોકરીઓ અને મારા નણંદ એ લોકો બધા જતા રહ્યા છે. ને હું ઘરનું કામ પતાવતી હતી, બધું કામ બાકી હતું સવારનું. તો મેં બધું કામ પતાવ્યું ને હવે હું ફ્રેશ થઈને હું જાઉં છું. અને આજે આપણે ત્યાં જમવાનું છે, તો ચલો હવે ત્યાં જઈને મળશું. અને આ જો અત્યારે વાતાવરણ અત્યારે તો થોડુંક સારું થઈ ગયું છે. આજે વળી વરસાદ નથી આવ્યો સવારથી. કાલે તો આખો દિવસ વરસાદ હતો, બહુ જ 3 દિવસથી વરસાદ કન્ટિન્યુ હતો. આજે વરસાદ નથી અને વાતાવરણ થોડુંક સારું છે. આમ વાદળા તો છે જ, પણ વરસાદ ઓછો છે. હવે જોઈએ બપોર પછી કેવું વાતાવરણ નીકળે છે. બપોર પછી આ છોકરાઓને કેસે હો હા છોકરાઓ બધા જવાના છે ટાઉન સાઈડ ફરવા માટે. અને અમે લોકો હજુ ઘરે ને કાલે અડધા મહેમાન વહી જવાના છે અને અડધા રોકાવાના છે. તો ચલો હવે આપણે જઈએ. બધા તો વયા ગયા છે, હું એક જ બાકી રહી ગઈ છું. છોકરાઓ હજુ ઘરે છે, નાહી ધોઈને ફ્રેશ થાય છે. એટલો વરસાદ પડે છે ને, તો એ ગરમી તો એટલી ને એટલી જ છે. અને આવો કંઈક નજારો છે સવારનો. જો તડકો નથી એટલે સારું લાગે આમ થોડું. અહીંયા જો ચોમાસું આવી ગયું એટલે બધે ઝાડવા કટિંગ થઈ ગયા આખા રોડ પર. અહીંયાથી જ જતા રહીએ. BMC વાળા આવીને આવી રીતે ઝાડના બધાને જો ગુઠ્ઠા કરી નાખે, આખા ઉપરથી લઈને નીચે સુધી. ખાલી ઉપર જ થોડુંક બચવા દે. અને આ બધા લાકડા જે બી નીકળે ને, આ ઝાડ કટિંગ કરીને આવી રીતે એ લોકો લાકડા જમા કરી લઈને બધા લાકડા સ્મશાનમાં જતા રહે. ને કબૂતરો છે જો, બધા કબૂતરને દાણા નાખે તો કેટલા કબૂતર આવી પડ્યા છે. તો ગાઈઝ, હું અહીંયા આવી ગઈ છું. દિયરના ઘરે જમવાનું છે આજે. બધા મહેમાન આવ્યા છે એમને. તો આ છોકરીઓ બધી મહેમાન થઈને આવી છે અમારી ઘરે. અને હેલો, ના દિયરનું ઘર કહેવાય, દેરાણીનું ન કહેવાય. તોય દિયરનું જ કહેવાય. હાલ ને દેરાણીને ઘરે, બસ કોઈને ખોટું ન લાગે. હાલ ભાઈ, ચલો ભાઈ, અમે અમારા દેરાણીને ઘરે જમવા આવી ગયા છીએ. અને અહીંયા અમે લોકો બધા છે ને ઇન્ટ્રો કરાવે છે. આજે કરાવશે અમારે રિશિત. હાય, શું ચાલે તારું ભણવાનું? હવે એ તો ચાલતું જ રહેતું. હવે એ બધું ન પૂછવાનું હોય. ટીચર વયા ગયા? હા, હમણાં જ. અચ્છા, તું આ લોકોને ઓળખે છે? હા, હવે ઓળખો. હવે ઓળખો. કોણે? અચ્છા, નામ વગરનું ઇન્ટ્રોડક્શન કેવું? હા, તો આજે નામ કહી દો એટલે રિશિતને ખબર પડે કે કોનું નામ શું છે. ને રિશિત? હું પહેલા બધાને કહી દઉં, મારું નામ રિશિત છે. હા, મેં તો તને જોયો તો નાનો હતો ત્યારે. મને યાદ નથી. કે ને નાનો હતો ત્યારે જોયો હતો ને પછી નથી જોયો ને? નહીં. હા, તો મને તો એ પણ યાદ નથી. નાનો હતો ત્યારે ક્યારે જોયું હતું. હા, તું સાવ તો ચલો હવે તમે તમારું નામ શું છે? દિશા. દિશા દીદી. આ દ્રષ્ટિ. તમારું નામ દ્રષ્ટિ દીદી.
આને આને તો તું ઓળખે જ છે. મને ઓળખે છે. ન્યા વયો છે ન્યા. ટોમેટો વાળા ચાય વાળા અહીંયા રિશિત ચાયની ટપરી. વાળા ન આવે માય ગોડ આખું ઘર માથે લીધું છે. અને અહીંયા અમારા મમ્મી બેસી ગયા છે અને આ છે મારા દેરાણીના મમ્મી. માસી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. અને આ મા દીકરી. ત્રીજી પેઢી ક્યાં વહી ગઈ? આ છે અમાર 3 પેઢી. આ મારા સાસુ, આ મારા નણંદ ને આ ભાણકી. અને હવે આજે બધાને જમવાનું છે એટલે આ છોકરાઓ બી આવી ગયા છે. હવે એનું નામ પૂછ્યું તે? એનું નામ છે દર્શિલ. દર્શિલ. મામાનો કોનો થાય? બાપુજીનો છોકરો થાય. દર્શિલ તું ઓળખે છે? હે આને ઓળખે છે? અલ્પેશ કાકાને ઓળખે છે ને? હા અલ્પેશ કાકાનો છોકરો છે. કાલ આવ્યો તો કે? ઓકે. હવે શું કરવાનું છે? જમવાનું છે? હવે તો જમવાનું લઈને પછી અને આજે ક્યાં જવાનું છે તમારા લોકોને? આજે કદાચ ટાઉન જવાનું. વાહ, અમને લઈ જવા છે? અમને આવું હોય તો ચાલશે. તમારા છોકરાઓ સાથે અમે શું બધા જમવા બેસી ગયા છે. જો લાઈન થઈ છે, હવે કોણ શું ખાય બંનેમાં. ચલો હવે અમે લોકો જમી લઈએ, પછી પાછા કંઈક કરશું નવા જૂની. આવું વળાવા. હાલો આવજો કેવા તો હાલો. આવજો કેવા આવું. બાય. પહેલી વાર જાય છે ધક્કો મારવાવાળું કોઈ જોઈએ હા તો જ નીકળે બહાર. એકલા હતા તો કેટલી વાર. હા, એ કોઈ કહેવા વાળું નથી ને ત્યાં પાછળ, એટલે બેઠા જ હોય નિરાતે તૈયાર થાય. એને પણ ટાઈમ ની વેલ્યુ ન હોય કઈ. ઓમ થાય પછી હાંજે મોડું થાય ને એકલા, એમ બીજું કઈ નહીં. પાછું ગાઈસ વાગી ગયા છે સાંજના 6:30 અને 6:30 વાગે હું આવી છું અત્યારે ઘરે. ને આજે છે ને ઘરમાં કોઈ નથી. જો હું એકલી છું ને એક અમારા પાડોશીનો ભાણિયો આવ્યો જ ને એ રમવા આવ્યો છે. અને બધા લોકો ગયા છે આજે મરીન ડ્રાઈવ, ટાઉન સાઈડ ફરવા ગયા છે. છોકરાઓ બધા ટાઉન સાઈડ વયા ગયા છે. અને અમારા પાડોશીનો ભાણિયો આવ્યો છે ને તો જો અહીંયા રમે છે. જા અહીંયા આમ જા, દૂર જા, નીચે જઈને ડાન્સ કર. જા અહીંયા નીચે જા. પછી સોંગ ગાજે. હા, કયું સોંગ ગાઈસ? સોંગ ગા, બોલ જલ્દી સોંગ બોલ સાથે સાથે. અહીંયા આમ સરખું બોલ. આ બાજુ આવું. તો અંકલ ઘરે મૂકી જશે હા તને. આવીશ ટીવીમાં. અહીંયા ટીવીમાં આવીશ. આંટી છે ને ટીવીમાં આવે. તું બી આવીશ ટીવીમાં. લુંગી ડાન્સ બોલ. લુંડી ડાન્સ. અરે હું બરાબર હવે જતી હતી ને મને અત્યારે નીચેથી પાછી બોલાવી કે ચાવી માટે થઈને. તો ચલો હવે આપણે પાછું અત્યારે બી ત્યાં જમવાનું છે. કેમ ભીખા? લુંડી ડાન્સ. પડી જઈશ. ઊંધી ડાન્સ પડી. ગાઈસ વાગી ગયા છે રાતના કેટલા વાગ્યા? 12 વાગ્યા છે. અને 12 વાગે આપણે લોકોએ જો અત્યારે અમે લોકો નાહી ધોઈને રેડી થઈ ગયા છે. બધા લોકોએ નાહી લીધું છે. અત્યારે મહેમાન આવ્યા હતા, એ લોકો બધા ગયા હતા ટાઉન સાઈડ ફરવા. અને આ જો અહીંયા મારા પગ દબાવાય છે. આ છોકરો મારા પગ પર સૂઈ ગયો છે. તો કેવી મજા આવી ટાઉન સાઈડ જઈને? ન્યા પૂછો ન્યા અમે જાતા જ રહેતા હોય. અને આ બધા છોકરાઓ મહેમાન જેટલા આવ્યા છે ને એ બધા લોકો ગયા હતા આજે ગેટવે ઓફ ઇન્ડિયા ગયા. પછી ક્યાં ગયા નહીં, હતા છોકરાઓ? આર્યન ક્યાં ગયા તા કેતો? આર્યન કે ગેટવે ઓફ ઇન્ડા. ગેટવે ઓફ ઇન્ડા વાત ખોટી આર્યન, એવી મજાક ન ઉડાડે. ના બોલાઈ ગયું નથી. બાકી ન બોલાય એવું. અને આ બધા આવીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે જાય. ચલ ઊભો થા. આ છે ને ગમે એને મારી દે. હા બે રહી ગયા. મજા આવી દિશા? ઠપકાથી. બહુ મજા આવી. અમે બહુ મજા કરી. હે
તો ચલો ગાઈસ, આજના વિડીયોનો આપણે એન્ડ અહીંયા આપીએ છીએ ને આજના વિડીયોનો એન્ડ છે ને ગ્રુપ સાથે કરવાનો છે. તો રેડી હાલો એવું નહીં, અરે અમારો ગોંડલ થીમ પ્રોટોકોલ છે. પ્રોટોકોલ રેડી હાલો. તો આજે છે ને ગોંડલ, સુરત, પહેલા મારી વાત તો સાંભળો. બોલો. આજે ગોંડલ, સુરત અને મુંબઈ વાસી મળીને વિડીયોને એન્ડ આપશે. કમેન્ટ કરજો. આ પછી બદલી જાય છે એવું. એક મગજમાં ફિટ કરી દે. BTS માં રાખી દો પાછળ Behind the scene. અમે બોલીએ એમ પછી તારે કહેવાનું. હા. કમેન્ટ તો કેડા મારું હોય કમેન્ટ નહીં કમેન્ટ નો આવ્યો. આ ખરા છે આવડા મોટા છે. આવડા મોટા. તો સબસ્ક્રાઇબ કોણ કરશે આ રહ્યો એના માટે રાખ્યો છે મારા એક મોટો. એ ગોટલી પેલા તું સરખી બેસતો. મોટો મુદ્દો છેલ્લે છે. ચડો નથી દેખાતો ભાઈ. તારે આમ છેલ્લે ઊભું થવું ત્યાંથી. સબસ્ક્રાઇબ કરજો એમ. એમ નહીં ઓલો પેન્ટ નો ઓલો પાછળ મારો હાલ ચાલુ એ સિરિયસ સિરિયસ. તો ચલો ગાઈઝ, હવે આ છોકરાઓનું તો ચાલતું જ રહેશે આવું બધું. અને અત્યારે આપણે હવે 12 વાગે વિડીયોને એન્ડ આપીએ છીએ. તો આજે છોકરાઓ એન્ડ આપવાના છે. તો ચલો છોકરાઓ વિડીયોને એન્ડ આપી દો. તો ગાઈઝ વિડિયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અહીંયા બોલવાનું હતું એલી ગમે એવું હોય હાલે હવે. ગોટા પડે હોય ભરી પછી તારે બદલવું છે. ઋતુએ બરાબર કર્યું ત્યાં ગોટા વાળે. સ્ટાર્ટ. તો ગાઈઝ વિડિયો કેવો લાગ્યો ઈ લાઈક કરજો. શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. અને વિડિયો કેવો લાગ્યો એક કમેન્ટ કરજો થેન્ક યુ સો મચ. અને ગુડ નાઇટ. હાલો રેડી રેડી હાલો રેડી હાલો.